જય સ્વામી મિત્રો, કેમ છો? મજામાં? ચલો, આજે આપણે 10મા નંબરના લેક્ચરની અંદર અભ્યાસ કરીએ છીએ. આજે આપણે 3 પ્રક્રિયાઓ ભણવાની છે. એક બીટા વિલોપન પ્રક્રિયા, પછી ગ્રેગનાટ પ્રક્રિયા અને ત્રીજી વુડ્સ પ્રક્રિયા ભણવાની છે. બરાબર છે આજના લેક્ચરમાં? તો ચલો, પહેલી આપણે જોઈએ છીએ બીટા વિલોપન પ્રક્રિયા, રાઈટ? ચલો, આલ્કિલ હેલાઇડની બીટા વિલોપન પ્રક્રિયા. હંમેશા આલ્કિલ હેલાઇડ આવશે. આલ્કિલ હેલાઇડ એટલે કે હેલો આલ્કેન. હેલો આલ્કેન. સપોઝ આલ્કિલ હેલાઇડ તરીકે હું ઇથાઇલ ક્લોરાઇડ લઉં. ઓકે, CH3Cl ઇથાઇલ ક્લોરાઇડ, CH3CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ, રાઈટ? બરાબર છે. તો ઇથાઇલ ક્લોરાઇડની KOH ના ઇથેનોલમાં બનાવવા દ્રાવણ સાથે, ધેટ મીન્સ ઇથેનોલિક KOH સાથે, ઇથેનોલિક KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું છે ને ઇથેનોલનું તમારે દ્રાવણ બનાવવું છે, રાઈટ? એની સાથે ગરમ કરશો તો શું થશે? ધ્યાન આપજો ખાસ. હવે આ જે હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે ને, હું કેટલાક પોઈન્ટ બોલું જરા યાદ રાખજો ખાસ. હવે ટુ ધ પોઈન્ટ જ વાત કરું છું. હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે ને આલ્ફા કાર્બન કહેવાશે, અને આલ્ફા કાર્બન સાથે જે કાર્બન જોડાયેલું છે ને એ બીટા કાર્બન કહેવાશે, રાઈટ? ઓકે. જો હવે તમે ઇથાઇલ ક્લોરાઇડની ઇથેનોલિક KOH ના દ્રાવણ સાથે તમે ગરમ કરશો ને, તો આલ્ફા કાર્બન અને બીટા કાર્બન, રાઈટ, બે છે ને, તો આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય, રાઈટ? અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય. આલ્ફા કાર્બન પરથી આ હાઇડ્રોજન દૂર થશે, એ હાઇડ્રોજન આ K સાથે આવશે એટલે -KCl, રાઈટ? અને બીટા કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થશે, એ હાઇડ્રોજન આ OH સાથે આવશે એટલે -H2, રાઈટ? અને આલ્ફા કાર્બન ને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે, તો એ CH2 થશે. એ ક્યાંક નીકળી ગયો છે, 3 માંથી 2 થઈ ગયા છે એટલે CH2, સિંગલ બોન્ડ ની જગ્યાએ ડબલ બોન્ડ, અને બોન્ડ ડબલ બોન્ડ CH2, આ સીધો નીકળી ગયો છે. તો CH2 ડબલ બોન્ડ CH2 મતલબ શું બન્યો? ઇથીન. મતલબ અનુવર્તી આલ્કીન આપે. શું આપે? અનુવર્તી આલ્કીન આપે. અનુવર્તી એટલે આમાં પણ 2 કાર્બન છે અને આમાં પણ 2 કાર્બન છે, એટલે નંબર ઓફ કાર્બન કેન ઇક્વલ, એને આપણે અનુવર્તી કહીશું. બરાબર છે? હવે એ જાણવા જેવી વસ્તુ તમારે શું છે કે હાઇડ્રોજન દૂર થાય છે અને હાઇડ્રોજન દૂર થાય છે, માટે આપણે ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય. તો મેં તમને ઇથાઇલ ક્લોરાઇડ કે જેની અંદર એક બીટા કાર્બન છે, બીટા હાઇડ્રોજન યુક્ત, હું જે બોલું જરા ધ્યાનથી જોજો બેટા. પ્રક્રિયાના આધારે તમે લખાણ આરામથી આવડી જશે. બીટા હાઇડ્રોજન ધરાવતા આલ્કિલ હેલાઇડની KOH આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે, અને આલ્ફા કાર્બન અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે અને અનુવર્તી આલ્કીન આપે છે. અહીં હાઇડ્રોજન અને હાઇડ્રોજન બે દૂર થાય છે, માટે આપણે ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાશે, રાઈટ? ચલો, હવે આ જે મેં તમને એક્ઝામ્પલ અહીં આપ્યું છે એમાં બીટા કાર્બન એક જ છે. હું તમને બીજું એક્ઝામ્પલ આપું, ધ્યાન આપજો. બરાબર? 2 બ્રોમો બ્યુટેન, 2 બ્રોમો બ્યુટેન. ઓકે, તો બ્યુટેન એટલે 4 કાર્બન, 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન ને 4 કાર્બન. ચલો, આ પહેલો કાર્બન કહીએ, આ બીજો કહીએ, આ ત્રીજો કહીએ, આ ચોથો કહીએ. તો 2 બ્રોમો એટલે બીજા પર Br છે, રાઈટ? કમ્પ્લીટ ને? ચલો, અહીંયા શું આવશે બેટા? CH3, CH2, CH અને CH, રાઈટ? 2 બ્રોમો પ્રોપેન, 2 બ્રોમો પ્રોપેન. ચલો, આને આપણે આલ્કોહોલિક KOH સાથે શું કરીએ? ગરમ કરીએ, રાઈટ? આલ્કોહોલિક KOH સાથે ગરમ કરો. તો ચલો, આ હેલોજન ધરાવતો કાર્બન ને તમે આલ્ફા કાર્બન કહો છો, અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલો કાર્બન છે એ બીટા કાર્બન છે. એટલે તમે જો અહીંયા 2 બીટા કાર્બન છે, મતલબ બીટા હાઇડ્રોજન છે ને 1 થી વધારે છે, બરાબર? 2 બીટા કાર્બન છે એટલે. તો ચલો, આ આલ્ફા કાર્બન થી હાઇડ્રોજન દૂર થશે, બરાબર? એ હાઇડ્રોજન Br K સાથે આવશે એટલે -KBr થશે, રાઈટ? કમ્પ્લીટ.
માનો કે અહીંયા આ બીટા કાર્બન હું એક H દૂર કરું H, તો એ H આ OH સાથે જોડાશે એટલે -H2O થશે અને બીજાને ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ રચાશે, રાઈટ? તો નિપજ તમને આવી મળશે, જોઈ લો, એક નિપજ તમને આવી મળશે, CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3 1 2 3 4 ब्यूट टू इन, राइट बेटा? ब्यूट टू इन कम्प्लीट। बीजी शक्यता શું છે? આ બીટા પરથી H દૂર કરો, ચલો આલ્ફા પરથી તો Br દૂર થાય જ છે, તો -KBr આપશે જ, પણ આ બીટા પરથી હું H દૂર કરું તો CH2 થશે અને આ આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ આવશે, એટલે પહેલા અને બીજા વચ્ચે દ્વિબંધ આવશે, રાઈટ? તો નિપજ તમને આવી મળશે, જોઈ લો જરા ધ્યાનથી, CH3 CH2 CH double bond CH2 1 2 3 4, that means but 1 in, but 1 in, એટલે નિપજ તમને બે મળી, મતલબ એવો હેલો આલ્કેલો કે જેમાં એકથી વધુ બીટા કાર્બન છે, તો એની બીટા વિલોપન તમે પ્રક્રિયા કરશો તો બે નિપજો મળશે, પણ બંનેમાંથી કઈ નિપજ યોગ્ય છે, બરાબર છે? તો એના માટે એલેક્ઝાન્ડર જેસેવે સૂચન કર્યું, એલેક્ઝાન્ડર જેસેવે એક વૈજ્ઞાનિક છે, એને એવું સૂચન કર્યું, જો જરા ધ્યાનથી, દ્વિબંધ ધરાવતા કાર્બન છે ને એમની સાથે વધુ આલ્કિલ સમૂહ હોય, તો આ દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે, તો અહીં મિથાઇલ સમૂહ છે ને મિથાઇલ સમૂહ છે, જો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક મિથાઇલ અને આ બીજા દ્વિબંધ ધરાવતા કાર્બન બીજો મિથાઇલ, એટલે એ બે આલ્કિલ સમૂહ છે. જ્યારે જો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આખો ઇથાઇલ સમૂહ છે, આ કાર્બન સાથે, અને આ કાર્બન સાથે બે હાઇડ્રોજન છે, એટલે અહીંયા એક જ આલ્કિલ સમૂહ છે, રાઈટ? તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ આલ્કિલ સમૂહ હોય ને વધુ આલ્કિલ સમૂહ એ મુખ્ય નિપજ થશે, તો આપેલી નિપજ એ મુખ્ય નિપજ થશે, બરાબર છે? અને એ 81% મળે છે અને આ 19% મળે છે. આ એલેક્ઝાન્ડર જેસેવનું શું છે બેટા? સૂચન છે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ આલ્કિલ સમૂહ જોડાયેલા હોય ને એને મુખ્ય નિપજ તરીકે ગણાય છે, બરાબર છે? તો આ દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે તો બે મિથાઇલ સમૂહ છે, દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે પણ આ કાર્બન સાથે ઇથાઇલ સમૂહ છે, આ કાર્બન સાથે હાઇડ્રોજન છે, ઇથાઇલ આલ્કિલ સમૂહ નથી, તો આ મુખ્ય નિપજ થશે બ્યુટ ટુ ઇન, આ મુખ્ય નિપજ થશે નહીં, આ 81% મળશે, આના 19% મળશે, રાઈટ? તો આ બીટા વિલોપન પ્રક્રિયા. ચલો હવે આપણે પ્રક્રિયા ભણીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, આલ્કિલ હેલાઇનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. આલ્કિલ હેલાઇનની કઈ પ્રક્રિયા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ચલો બીટા વિલોપન પ્રક્રિયામાં શું બનાવતા હતા? તો કે અનુવર્તી આલ્કેન, તો અહીંયાથી છે ને તમને અનુવર્તી આલ્કેન મળશે, અનુવર્તી શું મળશે? આલ્કેન મળશે. જોઈ લઈએ આપણે ખાસ. સપોઝ મારી પાસે RX યાની કે આલ્કિલ હેલાઇડ, હેલો આલ્કેન, હેલો આલ્કેન અથવા તો આલ્કિલ હેલાઇડ, રાઈટ? આલ્કિલ હેલાઇડ. ચલો એની શુષ્ક ઈથરમાં, શુષ્ક ઈથરમાં જો Mg ધાતુ યાની કે મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો, મેગ્નેશિયમ ધાતુ, રાઈટ? આલ્કિલ હેલાઇડની શુષ્ક ઈથરમાં Mg ધાતુ સાથે પ્રક્રિયા કરશો ને તો શું બનશે? આ Mg ખરેખર એ અહીંયા R અને X ની વચ્ચે આવી જશે, યાની કે કબાબમાં ડી થશે, તો RMgX બનશે, એટલે આવી નિપજ તમને મળશે, RMgX, આલ્કિલ મેગ્નેશિયમ હેલાઇડ, રાઈટ? આલ્કિલ મેગ્નેશિયમ હેલાઇડ, અને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય બેટા?
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય, કે જેમાં કાર્બનિક ભાગ છે ને ધાતુ છે. આલ્કિલ જે સમૂહ છે કાર્બનિક છે અને આ મેટલ છે, ધાતુ છે, બરાબર. તો આને કાર્બ ધાત્વિક સંયોજન કહેવાય. શું કહેવાય? કાર્બ ધાત્વિક સંયોજન કહેવાય. હવે એ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું તમે જલ વિભાજન કરો. આ એસિડિક માધ્યમ તમે લઈ શકો છો, એસિડિક દ્રાવકો, પાણી છે, પછી આલ્કોહોલ લઈ શકો છો, પછી એસિડ પણ લઈ શકો છો. તો પાણીમાં બે આયનો છે, H+ અને OH-. તો R અને MgX વચ્ચે બે ભાગ પડો. H અહીંયા આવશે એટલે આ બેલેન્સી પૂરી થઈ જશે, એટલે એકલું R મળશે. અને OH કરીને Mg અને X ની વચ્ચે આવશે, MgOH X હશે. એટલે મૂળ તમને શું મળે? આલ્કિલ મળે. R એટલે જો હું બોન્ડ R કહું તો આલ્કિલ સમૂહ કહેવાય, પણ આ H અંદર બંધ જતો રહ્યો એટલે આલ્કિન બનશે. તો આલ્કિલ હેડમાંથી અનુવર્તી તમને આલ્કેન આપશે. ચલો દાખલા તરીકે આપણે ક્લોરોમિથેનમાંથી મિથેન, ક્લોરોઇથેનમાંથી ઇથેન, બરાબર છે. ક્લોરોમિથેનમાંથી મિથેન, ક્લોરોઇથેનમાંથી ઇથેન. ચલો બનાવી દઈએ આપણે, બરાબર છે. ચલો પહેલું છે ક્લોરો મિથેન માંથી મિથેન. એટલે તમે જરા ધ્યાનથી જુઓ, ક્લોરોમિથેનમાં એક કાર્બન છે અને આ મિથેનમાં એક કાર્બન છે, એટલે અનુવર્તી આલ્કેન બનાવો છે. તો અનુવર્તી આલ્કેન બનાવવા માટે આ દુનિયામાં એક જ પ્રક્રિયા છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે, બરાબર છે. તો ચલો ક્લોરોમિથેન ધેટ મીન્સ CH3Cl. ચલો એની કોની ધાતુ સાથે પ્રક્રિયા કરવાની? તો કે Mg ધાતુ સાથે. શુષ્ક ઈથરમાં આ Mg ધાતુ સાથે શુષ્ક ઈથરમાં તમારે પ્રક્રિયા કરવાની, શુષ્ક ઈથરમાં. એટલે Mg ક્યાં આવશે? વચ્ચે આવશે, એટલે CH3MgCl બનશે. ઓકે, CH3MgCl બનશે. મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, રાઈટ? મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, રાઈટ? ચલો એનું આપણે જલ વિભાજન કરીએ H2 સાથે H+ ની હાજરીમાં. તો CH3 પછી લીટી દોરી બે ભાગ પાડી નાખો. H2 માં H છે અને OH છે, તો CH3 સાથે H આવશે એટલે CH4 થઈ જશે, રાઈટ? અને MgOHCl 8 પેદાશ મળશે, MgOHCl. તો આ તમને શું મળ્યો? મિથેન મળ્યો. ચલો આ જ રીતે ક્લોરોઇથેનમાંથી ઇથેન મળશે, ક્લોરોઇથેનમાંથી ઇથેન. આ જ પ્રમાણે ક્લોરોબેન્ઝીનમાંથી બેન્ઝીન પણ મળે. હો બેટા, ક્લોરોબેન્ઝીનમાંથી શું મળશે? બેન્ઝીન પણ મળશે. ક્લોરોબેન્ઝીન લો કે બ્રોમોબેન્ઝીન લો, ક્યાં કોઈ બહુ ફેર પડે છે. ચલો બેન્ઝીન ઉપર Cl, ધેટ મીન્સ ક્લોરોબેન્ઝીન, રાઈટ? ક્લોરોબેન્ઝીન એની Mg ધાતુ સાથે શુષ્ક ઈથરમાં પ્રક્રિયા કરો એટલે Mg વચ્ચે આવતું રહ્યું, એટલે બેન્ઝીન ઉપર શું બનશે? MgCl, રાઈટ? ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, રાઈટ? ચલો હવે એનું જલ વિભાજન કરો પાણી સાથે H+ ની હાજરીમાં. તો પાણીમાં H અને OH છે. ચલો આ ભાગ પાડના ગયા. આ ફિનાઇલ છે, ફિનાઇલ એટલે C6H5 છે, C6H5. એમાં એક HR થાય એટલે C6H6, યાની કે શું બની ગયું? બેન્ઝીન, રાઈટ? બેન્ઝીન બની ગયું. અને આ MgOHCl, MgOHCl. ઓકે, તો ક્લોરોબેન્ઝીન અને બેન્ઝીન આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે બેટા? ગ્રિગ્નાર્ડ. લઈ લીધા. ચલો હવે ત્રીજી પ્રક્રિયા આવશે બેટા વુડ્સ પ્રક્રિયા.
કઈ પ્રક્રિયા આવશે? વૂડ્સ પ્રક્રિયા. થર્ડ રિએક્શન જે છે એ વૂડ્સ પ્રક્રિયા. વૂડ્સ પ્રક્રિયામાં શું છે? બમણા કાર્બન ધરાવતું તમને આલ્કેન મળશે. બમણા કાર્બન ધરાવતો આલ્કેન. જો અનુવર્તી આલ્કેન તો બીટા વિલોપન, અનુવર્તી આલ્કેન તો ગ્લિગ્નાટ પ્રક્રિયા સાથે. અને બમણા કાર્બન ધરાવતું જો તમારે આલ્કેન બનાવવો હોય તો એના માટેની વૂડ્સ પ્રક્રિયા છે. તો એના માટે શું? સપોઝ આપણી પાસે આલ્કિલ હેલાઇડ છે, આલ્કિલ હેલાઇડ, આલ્કિલ હેલાઇડ એની સોડિયમ ધાતુ સાથે, કોની સાથે? સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરમાં તમારે પ્રક્રિયા કરવાની. શુષ્ક ઈથરમાં આમાં પાણી ના જોઈએ, કારણ કે હંમેશા ધાતુ પાણી સાથે બહુ પ્રક્રિયા કરે. અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ સોડિયમ. આમ ટુકડામાં પાણીમાં નાખો તો સળગે, એટલે પાણીમાં ના હોય, શુષ્ક ઈથર જ જોઈએ. ઓકે, તો એના 2 મોલ લેશો, તો આના પર તમે 2 મોલ લેશો, એટલે 2x અને 2Na એટલે -2NaX થઈ ગયું. અને 2R એટલે R બોન્ડા, R બોન્ડા એટલે આ તમને મળ્યો હાઇડ્રોકાર્બન, આલ્કેન હાઇડ્રોકાર્બન. ઓકે, પણ બમણો થઈ ગયો ને, એ એક જ R હતો, એ 2R થઈ ગયો. મતલબ ક્લોરોમિથેન માંથી ઇથેન, દાખલા તરીકે ક્લોરો મિથેન હોય ને, એમાંથી શું મળશે? ઇથેન. ચલો, મિથેનમાં કેટલા કાર્બન છે? 1. અને ઇથેનમાં કેટલા કાર્બન છે? 2. અને કાર્બનની સંખ્યા કેવી કરી છે? બમણી કરી છે. તો તમારે વૃક્ષ પ્રત્યે જ આવશે. ચલો, CH3Cl, આ CH3Cl, રાઈટ? ક્લોરોમિથેન કઈ ધાતુ સાથે? સોડિયમ ધાતુ સાથે. શુષ્ક ઈથરમાં તો 2 મોલ સોડિયમ ને 2 મોલ CH3Cl, તો 2Cl અને 2Na એટલે -2NaCl. અને 2CH3 બદલે CH3 બોન્ડ CH3 જ લખાય ને. આ શું મળી ગયું બેટા? ઇથેન. તો વૂડ્સ પ્રક્રિયા થઈ ગઈ. કેટલું ઈઝી છે. એ પ્રમાણે ક્લોરો ઇથેન, તો ક્લોરો ઇથેન, ઇથેન કહું તો બેટા કેટલા કાર્બન? 2 કાર્બન. તો બમણા એટલે કેટલા? 2 ના બમણા એટલે 4, તો બ્યુટેન મળશે. બરાબર. દાખલા તરીકે ચલો એ જો CH3 CH2Cl ક્લોરો ઇથેન અથવા ઇથાઇલ ક્લોરાઇડ ક્લોરો ઇથેન. ચલો, 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો આના પણ 2 મોલ જોઈએ, રાઈટ? શેમાં? તો કે શુષ્ક ઈથરમાં. ચલો, 2Cl અને 2Na એટલે -2NaCl. CH3CH2 કેટલા છે? 2 છે, તો CH3CH2 CH2CH3, રાઈટ? ઓકે, CH3CH2 CH2CH3 નોર્મલ બ્યુટેન મળી ગયું. તો આગળ પ્રક્રિયા બેટા વૂડ્સ. હવે તમારા મગજમાં ક્લિયર કરી નાખો કે આલ્કિલ હેલાઇડ માંથી અનુવર્તી આલ્કેન તો બીટા વિલોપન, અનુવર્તી આલ્કેન તો ગ્લિગ્નાટ પ્રક્રિયા. બરાબર છે. અને બમણા કાર્બન ધરાવતો આલ્કેન તો કઈ પ્રક્રિયા? વૂડ્સ પ્રક્રિયા. તો ચલો હવે આપણે એનો ચાર્ટ બનાવી દઈએ મસ્ત પર. ઓકે, એટલે તમને ખ્યાલ આવી જશે. એક સરસ મજાનું શું બનાવીએ? ચાર્ટ બનાવીએ નાનો. ચલો, અહીંયા હું લઉં છું CH3 CH2Cl ક્લોરો ઇથેન લઉં છું. શું લઉં છું બેટા? ક્લોરો ઇથેન, ક્લોરો ઇથેન અથવા ઇથાઇલ ક્લોરાઇડ. ઓકે, ચલો, પહેલી પ્રક્રિયા આપણે બતાવીશું કઈ? યસ, વેરી ગુડ, બીટા વિલોપન. એટલે કોની સાથે? આલ્કોહોલિક કેવો સાથે? આલ્કોહોલિક કેવો સાથે ગરમ કરો તો આલ્ફા કાર્બન ના બીટા કાર્બન બની ગયા ને. આલ્ફા કાર્બનથી Cl દૂર થશે એટલે Cl K સાથે એટલે -KCl. બીટા પરથી H દૂર થશે, HOH સાથે -H2. અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ ચાલે, CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, CH2 ડબલ બોન્ડ CH2. તો શું બન્યો? ઇથિન, રાઈટ? ચલો, સેકન્ડ ગ્લિગ્નાટ પ્રક્રિયા કઈ ધાતુ સાથે? Mg ધાતુ સાથે. શુષ્ક ઈથરમાં, શુષ્ક ઈથરમાં એટલે Mg ક્યાં આવશે? વચ્ચે. CH3 CH2 MgCl. ઓકે, CH3 CH2 MgCl ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, રાઈટ? ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ચલો, હવે આનું જલ વિભાજન બેટા પાણી સાથે H+ની હાજરીમાં 2 ભાગ પડ્યા. ચલો, H અહીંયા આવશે એટલે CH3 CH2 સાથે એક એટલે CH3 CH3
CH3 શું બની ગયું બેટા રહ્યો ઇથેન. ઓકે, અને OH અહીંયા આવશે એટલે MgOH Cl. ઓકે, ચલો વુડ્સ પ્રક્રિયામાં કઈ ધાતુ સાથે સોડિયમ ધાતુ, 2 મોલ સોડિયમ ધાતુ શેમાં તો કે શુષ્ક ઇથરમાં 2 મોલ સોડિયમ તો આ 2 મોલ જોઈએ ને, તો આ 1 મોલ છે તો પ્લસ 1 મોલ એડ કરું CH3 CH2 Cl. આ એક સેલ ને બીજો સેલ ને બે ને એટલે -2 અને Cl. CH3 CH2 CH2 CH3 યસ CH3 CH2 CH2 CH3 નોર્મલ બ્યુટેન. ઓકે, તો આ ત્રણ પ્રક્રિયા. પહેલી કઈ છે બેટા? પહેલી બીટા વિલોપન છે, રાઈટ. બીજી કઈ છે તો કે ગિગનાટ છે. ત્રીજી કઈ છે તો કે આ વુડ્સ પ્રક્રિયા છે. સમજે? 5 વાર ચાર્ટ દોરો, પ્રક્રિયા આવડે એટલે લખાણ તમને આવડે. ઓકે, જોઈ લે. ઓકે, ચલો હવે આમાં કોઈ તકલીફ હોય તો રાખો. ઓકે, ચલો હવે આના પછી આપણે બીજો નવો ટોપિક શીખીશું. હેલો આલ્કેનની આપણે ભણ્યા કેન્દ્રાનુરાગી વિષમ પ્રક્રિયા. હવે આપણે ભણીશું હેલો એરિન માટે ભણીશું. કોને માટે? હેલો એરિન માટે. ઓકે, જોઈ લે.